આ વિડીયોમાં આપણે એ सम्स જોઈ લઈએ કે જે સિલેબસમાં નથી પણ ગાલામાં આપ્યા છે. હવે એના માટે તમને પેપર 2માં તમારા ક્વેશ્ચન પેપર 2માં પેજ 151 ઉપર ક્વેશ્ચન 53 છે એમાં. હવે એમાં આપ્યું છે કે એક્સ્ટ્રીમ ક્વોર્ટાઇલ્સ જે છે એ 20 અને 50 આપ્યા છે. તો ક્વોર્ટાઇલ્સમાં Q1 નાનકડો હશે અને Q3 મોટો હશે. એટલે આપણને કયું ક્વોર્ટાઇલ કયું છે એ ન કહે કદાચ, તો પણ આપણે કહી શકીએ કે Q1 20 હશે અને Q3 જે છે એ 50 હશે. પછી આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે કે ઓબ્ટેન ધ લિમિટ્સ વિચ ઇન્ક્લુડ 95% ઓબ્ઝર્વેશન્સ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. જો જ્યારે પણ એ લોકો 95% કે કોઈ પર્સન્ટેજ પૂછે, સો દેટ મીન્સ એ મિડલમાં 95% ઓબ્ઝર્વેશન્સ થતા હશે. જેમ કે આ આટલું મિડલમાં 95% હશે, આ 0.95 હશે. તો ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે એ ચાલુ ક્યાંથી થાય ને પૂરું ક્યારે થાય. તો આ બેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ક્વેશ્ચનમાં આપણી પાસે ક્વોર્ટાઇલ્સ છે પણ આપણી પાસે મ્યુ નથી. તો આપણે એક તો મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન આટલા ડેટામાંથી ફાઇન્ડ આઉટ કરી લઈએ પહેલાં. જેમ કે આપણે ખબર છે કે આ મીડિયન જે છે, મીડિયન કહીએ કે મીન કહીએ ઓર મ્યુ કહીએ, દેટ ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 અપોનમાં 2 છે. સો દેટ ઇઝ 50 પ્લસ 20 અપોનમાં 2 કરશું એટલે આ 50, 70 અપોનમાં 2 કરશું એટલે મ્યુ આવશે આપણને 35. પછી એના પછી સ્ટાન્ડર્ડ ડિવિએશન માટે આપણી પાસે ક્વોર્ટાઇલ ડિવિએશનની 11thની ફોર્મ્યુલા છે, Q3 માઇનસ Q1 અપોનમાં 2. એટલા માટે આ 50 માઇનસ 20 અપોનમાં 2, તો આપણને ક્વોર્ટાઇલ ડિવિએશન મળશે 15. પછી આ 12thની ક્વોર્ટાઇલ ડિવિએશનની ફોર્મ્યુલામાંથી આપણને સ્ટાન્ડર્ડ ડિવિએશન મળી જશે, જે આવા નાના सम्स આપણે કર્યા છે, 2/3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન. સો 15 ઇઝ ઇક્વલ ટુ 2/3 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન. 15 ઇન્ટુ 3 અપોનમાં 2 કરશું તો સ્ટાન્ડર્ડ ડિવિએશન આવશે એન્ડ સ્ટાન્ડર્ડ ડિવિએશન વિલ બી 22.5. તો અહીંયા સુધીનું કેલ્ક્યુલેશન આપણે જે કરીએ છીએ એવું જ છે. હવે આપણને અહીંયા વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે એક્સના ફોર્મમાં. તો ઝેડના ફોર્મમાં આપણને ડેટા ઇનડાયરેક્ટલી આપ્યો છે, 0.95 આપ્યું છે. તો આપણને ખબર છે કે પાછળ જે પર્સન્ટેજ આપ્યા છે એ સેન્ટરથી લઈને અહીંયા ક્યાં ક્યાં જાય ત્યાં સુધીના છે. હવે મીન આપણને મળ્યું તો મીન આપણે 35 અહીંયા આગળ લખી શકીએ. હવે આપણે ફર્ધર જોઈએ તો સૌથી પહેલાં તમને જો મિડલમાં 95% કીધું છે એ 0.95 ડિવાઇડેડ બાય આપણે 2 કરવાનું આવશે તો 0.475 આવશે. દેટ મીન્સ કે આ અડધું પોર્શન 0.475 છે આ સાઈડ અને આ સાઈડ પણ 0.475 છે. એ ભેગું થઈને 95% થયું છે. હવે 0.475ને આપણે રિવર્સમાં જોવાનું, તો એ તમે ટેક્સ્ટબુકમાં જોજો કે કેવી રીતે જોવાનું. આપણે ના મેળામાં કેટલા બધા લોકો એમાંથી આપણે ઉપરથી જોવાનું કે ક્યાં કોણ છે. તો હવે 0.4750 તમને અહીંયા મળે છે. આ બધું કેટલી વારમાં આપણે જોઈશું, વધારે પ્રેક્ટિસ કરી લેશું એટલે ખ્યાલ આવી જશે કે 47ની લાઇન ક્યાંથી સ્ટાર્ટ થાય. તો આ 4750 છે એની અહીંયાથી લાઇન જુઓ કે એની સામે ઝેડની વેલ્યુ કેટલી છે, તો આ 1.9 એમાં 4750 આવે છે અને ઉપર કયું છે તો ઉપરમાં 0.06 છે. એટલે એનું તમે કોમ્બિનેશન જુઓ, તમારા ટેક્સ્ટબુકમાં જોજો આ 1.9 અને અહીંયા 0.6, તો 1.96 આવે છે. જો ફરીથી જુઓ તમને આમાં વિડીયોમાં બરાબર દેખાય એ પ્રમાણે તમારા ટેક્સ્ટબુકમાં તમે ગોતી લો. 1.9માં આ આવે છે 4750 અને એની લાઇનમાં ઉપર છે 0.06 એટલે 1.96 થઈ જશે. સો એનો મતલબ કે આ ઝેડની વેલ્યુ જે છે અહીંયા આગળ Z1 હશે, અહીંયા આગળ Z2 હશે. તો એક Z1ની આ સાઈડની વેલ્યુ હશે એ માઇનસમાં હશે, સો એ -1.96 હશે અને બીજી સાઈડનો Z2 હશે એ પ્લસ હશે 1.96. તો આ આપણે જ્યાં એક્સ જે છે ને, પહેલાં આપણે શું કરતા હતા, એક્સના ફોર્મમાંથી ઝેડના ફોર્મમાં કન્વર્ટ કરી અને પછી આપણે પર્સન્ટેજ જોતા હતા. હવે આપણને પર્સન્ટેજ આપ્યા છે એમાંથી પહેલાં ઝેડ ગોતો અને ફોર્મ્યુલામાંથી પછી એક્સ ગોતી લો. એટલે આ રિવર્સવાળા सम्स છે. હવે અહીંયા આગળ આપણે ફર્ધર કેલ્ક્યુલેશન કરીએ તો હવે અહીંયા આપણને ખબર છે કે Z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડિવિએશન અને Z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડિવિએશન. તો એક Z1 માઇનસ 1.96, x1 આપણે ગોતવાનું છે કે આ ક્યાંથી ચાલુ થતું હશે. મ્યુ જે છે એ 35 આપેલું છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન 22.5 એટલે -1.96 ઇન્ટુ 22.5 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ 35. તો હવે આને ફર્ધર સોલ્વ કરીએ તો અહીંયા મળે છે આ લાસ્ટમાં તમે જોશો તો મલ્ટીપ્લાય કરશો તો -44.1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ 35. હવે આ 35 આ સાઈડ ઠેકડો મારે, સો આ -44.1 અને +35 ઇઝ ઇક્વલ ટુ x1.
તો x1નો આન્સર આવે છે દેટ ઇઝ -9.1 આવશે, સોરી -9.1. હવે સિમિલરલી Z2 માટે Z2ની વેલ્યુ પણ 1.96 છે ઇઝ ઇક્વલ ટુ x2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. માઇનસ મ્યુ જે છે જે આપણે ગોઈ ટુ 35, સ્ટાન્ડર્ડ ડેવિએશન 22.5. સો વન્સ અગેન 1.96 ઇન્ટુ 22.5 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ 35. આનું મલ્ટિપ્લિકેશન પાછું 44.1 જ આવશે, પણ હવે પ્લસ 35 થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ x2. તો x2 ઇઝ ઇક્વલ ટુ 79.1 આવશે. સો દેટ મીન્સ આપણને જે લિમિટ્સ કીધા છે કે ક્યારે શરૂ થાય અને ક્યાં પૂરા થાય, તો એના માટે આ કેલ્ક્યુલેશન છે. એટલે ખાલી બરાબર જોજો. રિવર્સવાળા સમ્સ પણ આમાં જેટલા છે એટલા જોઈ લેશું, તો એટલા પ્રોબ્લેમેટિક નથી. એક ખાલી સ્ટાર્ટિંગમાં તમને રિવર્સમાં પછી એવું થશે કે ક્યારે રિવર્સમાં જોવાનું, ક્યારે સીધું જોવાનું, તો એ જેમ સમ્સના વેરાયટી જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. સો આમાં આપણને ક્વેશ્ચનમાં ફરીથી જોજો, તમને ક્વોર્ટાઇલ્સ આપેલા હતા, એના ઉપરથી આપણે મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન બે ગોતી લીધું. પછી આપણને કીધું હતું કે 95% જો વચ્ચેનું પોર્શન હોય તો એ 95% શરૂ ક્યાં થતું હશે અને પૂરું ક્યાં થતું હશે એની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરો જે એક્સના ફોર્મમાં હશે. તો યુઝ્યુઅલી આપણે એક્સના ફોર્મમાંથી ઝેડમાં કન્વર્ટ કરતા હોય અને પછી પર્સન્ટેજ ગોતતા હોય. હવે અહીંયા તમે જો આપણે આ પર્સન્ટેજ કેવી રીતે ગોતા ને, આટલામાંથી ગોતવાના આવશે. પછી બીજા પણ જોઈ લો સમ્સ. પછી એમાં જેનો બી સમ છે એમાં આપ્યું છે કે માર્ક્સ ઓબ્ટેન બાય સ્ટુડન્ટ્સ ઓફ અ સ્કૂલ ઇન ઇકોનોમિક સબ્જેક્ટ ફોલોઝ અ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિથ મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે આપ્યા નથી ક્વેશ્ચનમાં. પછી ધ વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ સ્કોર, જો ક્વેશ્ચન બરાબર જો વેલ્યુ ઓફ સ્ટાન્ડર્ડ સ્કોર ઓફ અ રેન્ડમલી સિલેક્ટેડ સ્ટુડન્ટ ઓબ્ટેન 60 માર્ક્સ, એટલે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 60 હશે ત્યારે ઝેડની વેલ્યુ તમને +1 આપી છે. પછી વેરાયન્સ 100 આપ્યું છે, તો મીન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે મીન જ આપણને ખબર નથી, તો આપણે એને લોકેટ ક્યાં કરીએ? જો વેરાયન્સ જે છે એ 100 છે, સો દેટ મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ 10 હશે. હવે x60 ને આપણે મૂકવો ક્યાં એ આપણે ખબર ના પડે, કારણ કે મ્યુ હોય તો આપણે ખબર પડી શકે. બટ બીજી હિન્ટ છે કે ઝેડની વેલ્યુ +1 છે, તો +1 છે એનો મતલબ કે આ 60 જે છે એ અહીંયા ક્યાંક હશે, કારણ કે કીધું છે કે જ્યારે એક્સની વેલ્યુ 60 હોય ને ત્યારે ઝેડની વેલ્યુ 1 છે. તો સિન્સ ઝેડ પોઝિટિવ છે તો આપણે ઝેડની વેલ્યુ અહીંયા 1 હશે અને અહીંયા પણ આ 60 હશે. હવે આમાં ફર્ધર આપણી પાસે કંઈ બીજું કરવાનું નથી રહેતું. આપણે આપણી ફોર્મ્યુલા મૂકીએ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો 1 ઇઝ ઇક્વલ ટુ આ 60 માઇનસ મ્યુ અપોનમાં 10. સો 10 ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ મ્યુ. મ્યુ આ સાઈડ આવી જાય તો આ 60 માઇનસ 10 કરીએ તો મ્યુ જે છે એ 50 આવી જશે. તો એમાં બસ એટલું જ ગોતવાનું છે. એટલે આમાં આપણે કંઈ રિવર્સ કે કંઈ છે નહીં, સીધો સાદો જ સમ છે. એના પછી રિવર્સવાળામાં એક ગાલા પેજ નંબર 156 ઉપર 53 છે. હવે એમાં તમને કીધું છે કે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 છે ને એ 0.10 છે. સો આપણને કીધું છે કે ઓબ્ટેન ધ વેલ્યુ ઓફ ઝેડ સ્કોર, ઝેડની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1ની લેફ્ટમાં, હવે Z1ની લેફ્ટમાં ખાલી 10% જ છે, તો આપણે પહેલાં ડિસાઇડ કરીએ. જો આપણી પાસે મીન પણ છે નહીં કે આપણને ખબર પડે કે આપણે આને ક્યાં ઊભો રાખવો, પણ તમને આપ્યું છે કે Z1ની લેફ્ટમાં 10% છે, તો લેફ્ટ એટલે આ સાઈડ આપણે કહી શકાય. જો બરાબર તમે થોડું ડાયગ્રામ સમજવાનું ટ્રાય કરો. તમને આપ્યું છે કે Z1 જ્યાં પણ ઊભો હશે એની લેફ્ટ સાઈડમાં 10% છે, તો આપણે એમ કહી શકીએ કે Z1 જો અહીંયા જ ઊભો હશે તો એના પછી આપણે 10% છે એવું કહી શકાય, આ 0.10. જો આને સમજવા માટે હજી એક્સ્ટ્રા 1-2 એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આપણને આ એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 છે, એની જગ્યાએ આપણને એરિયા ટુ ધ રાઇટ ઓફ, કારણ કે જો આમાં ઝેડની વેલ્યુ નથી આપી, ઝેડ માઇનસમાં હોય તો હજી આપણે ખબર પડે કે ઝેડ આ સાઈડ હશે, માઇનસમાં હોય તો, પ્લસ હોય તો આ સાઈડ હશે, પણ એવી કાંઈ ઇન્ફોર્મેશન નથી. પણ એરિયા ટુ ધ રાઇટ આપ્યો હોત તો આ સેમમાં અહીંયા લેફ્ટ છે તો રાઇટ આપ્યો હોત તો આપણો ડાયગ્રામ કેવી રીતે થઈ જાત? એ લોકો કહે છે કે Z1 જ્યાં ઊભો હોય એની રાઇટ સાઈડમાં 10% છે, તો અહીંયા હું Z1ને ઊભા રાખું તો આ 10% અહીંયા હશે. ઓર કદાચ આપણને કીધું હોય જેમ આ સેમ છે, એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 ઇઝ 30% ઓર 0.30. તો સેમ રીતે અહીંયા હું Z1ની લેફ્ટમાં 30% છે, તો હું Z1ને અહીંયા ઊભા રાખું તો અહીંયા જે છે એ 30% હશે એવું કહી શકાય. સો પહેલાં એક આ પર્ટિક્યુલર સમજો કે આ સમમાં આપણને આપ્યું છે કે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 છે એ 0.10 છે, તો Z1ની લેફ્ટ સાઈડમાં 10% છે.
હવે આપણે ઝેડની વેલ્યુ ગોતવી હોય રિવર્સમાં તો પણ આપણે ખબર છે કે પાછળ જે પર્સન્ટ આપ્યા છે એ સેન્ટરથી લઈને અહીંયા સુધીના આપ્યા છે. તો હવે આપણે અહીંયાથી અહીંયાનું જો પર્સન્ટેજ મળે તો એને રિવર્સમાં જોઈ શકાય. તો એ આપણે કેવી રીતે ગોતીએ? તો આપણે કહીએ કે જો આ અડધું પોર્શન જે છે, આ હાફ પોર્શન 50% છે. તો હવે આ Z1થી અહીંયા સુધીનું આ કમ્પ્લીટ થાય અહીંયા જ્યાં સુધીનું એ 10% હશે. તો આ 0.40 હશે. તો 0.40ને રિવર્સમાં આપણે જોવાનું રહેશે તો આપણને ઝેડની વેલ્યુ મળશે. જો ફરીથી બોલું છું, આપણને એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 જે છે એ 10% છે. તો Z1 10% છે એટલે કદાચ 90% કીધું હોત તો આ સમમાં જ આપણને 90% કીધું હોત તો આપણે Z1ને અહીંયા ઊભો રાખ્યો હોત. હું તમને આના જેવા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ કરાવી દઉં છું. Z1ની લેફ્ટમાં 10% છે તો અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ જે છે એ 50%માંથી આ 10% માઇનસ કરીએ તો 0.40 હશે. પછી આ 0.40ને આપણે રિવર્સમાં ગોતવા જાય ને, અહીંયા બહુ બધા લોકો છે એમાં આપણે 0.40ને ગોતવા જઈએ તો ઘણી વખત એક્ઝેક્ટલી મળશે, ઘણી વખત નહીં પણ મળે. જેમ કે અહીંયા આગળ આપણે ફર્ધર જોઈએ તો 0.40 જે છે એક એનાથી નાનું લેવાનું, એક એનાથી મોટું લેવાનું જો આપણને એક્ઝેક્ટલી એ ન મળે તો. હવે આપણે એ ત્રણેયની વેલ્યુ લખવી પડશે. જેમ કે આ 1.28 છે અને 1.2 તમારી રીતે તમે ટેક્સ્ટબુકમાં જોજો, આ 1.2ની આ લાઇનમાં આવે છે, 1.28 અને 1.29 આવે છે અહીંયા. તો આપણે પહેલાં લખીએ કે 1.28માં જો ટેક્સ્ટબુકમાં બરાબર જોજો 1.28 છે ત્યારે તમને મળે છે 0.3997. પછી 1.29માં તમને મળે છે 0.4015 અને હવે આપણે આની એવરેજ કરવાની રહેશે, આ બેયની એવરેજ. જેમ કે આ 1.28 પ્લસ 1.29 ડિવાઇડેડ બાય 2 કરશું આપણને તો 1.285 મળશે અને આનું પણ એવરેજ કરશું તો 0.3997 પ્લસ 0.4015 અને ડિવાઇડેડ બાય આપણે 2 કરશું તો આપણને મળશે 0.4006. તો હવે આ ત્રણેય ઓપ્શનમાંથી આપણે 0.40ની નજીક કયું છે એવું કહી શકાય. તો અહીંયા 3 જ પોઈન્ટ્સ પાછળ છે, અહીંયા 6 પોઈન્ટ આગળ છે. તો આ સૌથી નિયર ટુ છે. જો 0.40ની નજીકમાં આ ત્રણેયમાંથી જો વન્સ અગેન જુઓ, આ 0.40ને આપણે રિવર્સમાં જોવા ગયા તો 0.40 એક્ઝેક્ટલી નથી આપેલું. હંમેશા એક એનાથી નાનું હશે, એક એનાથી મોટું હશે. હવે એક એનાથી નાનું છે તો આપણે આ લાઇન ચેક કરીએ તો આ કેની લાઇનમાં આવે છે? તો આ 1.2 છે, 1.2 અને ઉપર આપણે જોઈએ તો 8 છે અને એના પછીનું જે છે એ 1.29 છે. તો 1.28 પ્લસ 1.29 એનું આપણે એવરેજ કરીએ અને જે પર્સન્ટેજ એની સામે મળ્યા એનું પણ એવરેજ કરીએ. પછી આ ત્રણેયમાંથી કમ્પેરિઝન કરવાનું છે કે આ 0.40 જે છે આપણા સમમાં એનાથી નિયરર ટુ કયું છે. તો આ 3 જ પોઈન્ટ પાછળ છે જ્યારે આ 6 પોઈન્ટ આગળ છે. એટલે આ જે છે ઝેડની વેલ્યુ જે છે એ -1.28 હશે. સો આન્સર છે કે Z1 જે છે એ -1.28 છે.